તો જય માતાજી મિત્રો, મારું પાણીનું પરબ તૂટી ગયું હતું એટલે મેં અત્યારે મારી જોડે પરબ નહોતું એટલે ડબુડું તોડીને બાંધ્યું છે. જ્યારે ગામમાં જઈશ ત્યારે પરબ લેતો આવીશ. ત્યાં સુધી પક્ષીઓ માટે મેં અત્યારે પાણીની સુવિધા કરી છે. પરબ નહોતું એટલે ડબુડું કાપીને બાંધ્યું છે. પક્ષીઓને તરસ્યા ના રખાય. મેં આઈકન બાંધેલું છે એટલે પક્ષીને હાંકો નાખે. એકવાર બાંધ્યા પછી આપણે તૂટી જાય કે ગમે તે થાય પણ પક્ષીઓ માટે કાંક તો કરવું પડે. અત્યારે મેં આવો નુસ્ખો વાપર્યો છે તો કમેન્ટમાં જરૂરથી બતાવજો તમને કેવો લાગ્યો. અત્યારે તો મેં ડબુડું કાપીને બાંધ્યું છે. જ્યારે ગામમાં જઈશ ત્યારે લેતો આવીશ પાણીનું પરબ. પક્ષી આઈકન પાણી પીવે છે, મેં મારી નજરે જોયેલું છે એટલે મેં આઈકને અત્યારે ડબુડું બાંધ્યું છે. તો તમે પણ આવી સારી પક્ષીઓ માટે સુવિધાઓ કરો. પક્ષીઓનું વિચારાય આ આવ્યું આઈકન પક્ષી જેનું પણ અત્યારે હું વિડીયો લઉં છું એટલે પીવા નહીં આવે. તો જય માતાજી મિત્રો, આજનો આ વિડીયો અહીંયા જ ખતમ થાય છે. જય સધીમાં.